નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો હરિયાણામાં કોંગ્રેસનો ગેરંટી પત્ર જાહેર। હરિયાણામાં મિત્રો ચૂંટણી માટે કોંગ્રેસનો ગેરંટી પત્ર જાહેર કરાયો છે। મલ્લિકા અર્જુન ખગડેએ આ ગેરંટી પત્ર જારી કર્યો હતો, જેમાં મિત્રો જૂના પેન્શનનું રિફંડ, MSP, ખેડૂતોના જે પણ મિત્રો દેવા છે તે મિત્રો દેવા માફીની જાહેરાત, ગરીબોને રહેવા માટે 100 ગજની જમીનમાં 2 રૂમનું મકાન, દરેક પરિવારોને મિત્રો 300 યુનિટ મફત વીજળી, તો મહિલાઓને મિત્રો દર મહિને ₹2000, દિવ્યાંગ અને વૃદ્ધ લોકોને 6000 પેન્શન અને 25 લાખની મફત તબીબી સારવાર જેવી બાબતો જણાવાય છે। જે પણ મિત્રો હરિયાણાની અંદર ચૂંટણી થવાની છે ત્યાં મિત્રો કોંગ્રેસનો મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે અને ખેડૂતો, ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને રીઝવવા માટે જે પણ મિત્રો આ ગેરંટી પત્ર છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની માંગ આધાર સરકારનો મોટો નિર્ણય, સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં સિંચાઈ માટે 10 કલાક વીજળી અપાશે। ગુજરાતના ખેડૂતો દ્વારા પૂરતી વીજળી મળી રહે એ માટે સતત માંગ કરવામાં આવી રહી છે। રાજ્યમાં અનેક ગામોમાં ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો મળતો ન હોવાથી પણ મિત્રો ફરિયાદો સામે આવી છે। ત્યારે મિત્રો ખેડૂતોની માંગના આધારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આજે મિત્રો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણય અનુસાર રાજકોટ, જુનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજળીની ફાળવણી કરવામાં આવી છે। આ પહેલા 8 કલાક વીજળી આપવામાં આવતી હતી, જોકે ખેડૂતો દ્વારા વીજળી આપવાના કલાકોમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો જેવી રીતે મિત્રો 4 જિલ્લાની અંદર 10 કલાક વીજળી આપવામાં આવી છે, તો મિત્રો સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોને મિત્રો 10 કલાક વીજળી આપવી જરૂરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને સરકારની લોલીપોપ, રાજ્ય સરકારે 102 કરોડ રૂપિયાની સહાય ચૂકવી જ નથી। ક્લાઇમેટ ચેન્જના કારણે મિત્રો ગુજરાતના હવામાનમાં ભારે બદલાવ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2-4 વર્ષથી મિત્રો ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં વધારો થયો છે। આ જોતા મિત્રો ચોમાસામાં ભારે વરસાદ નોંધાયો છે। છેલ્લા 2 વર્ષમાં મિત્રો અતિવૃષ્ટિના કારણે ગુજરાતના ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। જોકે મિત્રો સરકાર દર વખતે રાહત પેકેજ જાહેર કરે છે। આ વાતને મિત્રો 1 વર્ષ વીતવા આવ્યું છે, પરંતુ રાજ્ય સરકારે ખેડૂતોને હજુ પણ 102 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું વળતર ચૂકવ્યું નથી। ચોમાસાની પેટર્ન મિત્રો હાલ અત્યારે બદલાય છે અને પરિણામે મિત્રો ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે। ભારે વરસાદના કારણે મિત્રો ખેતીને વ્યાપકપણે નુકસાન થઈ રહ્યું છે। આ વખતે પણ મિત્રો વરસાદે ગુજરાતમાં ભારે તબાહી મચાવી છે। વર્ષ 2023માં ભારે વરસાદે ગુજરાતનો એક જિલ્લો એવો નહીં હોય જ્યાં મિત્રો ખેતીને નુકસાન થયું ન હોય। રાજ્ય સરકારે મિત્રો રાહત પેકેજ જાહેર કરીને મિત્રો 31 જિલ્લામાં ખેડૂતોને 641.39 કરોડ સહાય પેટે ચૂકવ્યા હતા। તો મિત્રો 1 વર્ષથી વધુ સમય વીત્યો પણ હજુ સરકારે કેટલાક જિલ્લામાં ખેડૂતોને સહાય ચૂકવી નથી। આણંદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, નર્મદા, ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ, જુનાગઢ અને સુરતમાં મિત્રો હજુ ખેડૂતોને નુકસાનીનું વળતર મળી શક્યું નથી। આ બધા જિલ્લામાં કુલ મળીને 102.51 કરોડ રૂપિયા મિત્રો ચૂકવવાના બાકી છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કરી દીધું. મિત્રો, હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 4 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે મિત્રો ગુજરાતના કચ્છના કેટલાક ભાગોમાંથી નૈઋત્યના મિત્રો ચોમાસાને વિદાય લઈ લીધી છે. તેમ પણ મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાનું છે. આ સિસ્ટમ મિત્રો મધ્ય ભારતથી લઈને ગુજરાત તરફ આગળ વધવાની આગાહી છે. આ સિસ્ટમ મિત્રો ડિપ્રેશનનું સ્વરૂપ પણ મિત્રો ધારણ કરી શકે છે, જેના લીધે મિત્રો દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસ ધીમે ધીમે વરસાદનું જોર વધતું જશે. તો ફાઇનલી મિત્રો તમને જણાવવાનું કે હવે આગામી સમયની અંદર એટલે કે મિત્રો આગામી 7 દિવસની અંદર ગુજરાતમાંથી મિત્રો ધીમે ધીમે ચોમાસું છે તે મિત્રો વિદાય લેતું તમને મિત્રો જોવા મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત ભાઈઓ ખાતર ખરીદતા પહેલા ચાચવજો. મિત્રો, બોટાદમાં એક ખેડૂત સાથે ચીટિંગ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક ખેડૂતે મંગાવેલા ખાતરની થેલીમાંથી રેતી નીકળી હતી. ત્યારબાદ મિત્રો ખેડૂત દ્વારા જાણ કરતા સ્થળ તપાસ કરવામાં આવી હતી. સ્થળ મિત્રો તપાસમાં ખાતરમાંથી રેતી જેવું તત્વ મળી આવ્યું હતું. ખેડૂતે મિત્રો ડ્રીપમાં ખાતર નાખવા માટે પાણીમાં મિત્રો પલાળતા રેતી નીકળી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવરાત્રી માટે નવા નિયમો લાગુ. સુરત મહાનગરપાલિકાએ મિત્રો આ વખતે નવરાત્રીના આયોજકો માટે શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે, જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે. પંડાલમાં મિત્રો સ્પેસ રાખવા શરતો રાખવામાં આવી છે. ફાયર મિત્રો NOC રાખવી પણ જરૂરી છે. તો મિત્રો ખેલૈયાઓને રેકોર્ડ પણ રાખવાનો રહેશે. ઇમરજન્સી ગેટ પણ રાખવા સૂચનાઓ અપાઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો ગુજરાતભરમાં મિત્રો ATM માંથી મળશે અનાજ. ગુજરાતના પ્રથમ મિત્રો અન્નપુત્રી મશીનનું કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ મિત્રો ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા અને રાજ્ય કક્ષા અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારિતાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મિત્રો, આ ATM મશીનની સેવા 24x7 એટલે કે મિત્રો 24 કલાક ઉપલબ્ધ હોવાથી લાભાર્થીઓના અનુકૂળ સમયે તેઓને મળવાપાત્ર અનાજ મેળવી શકે છે. અન્ન પૂરતી મિત્રો અનાજ ATM ખૂબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરી શકતું હોય છે. લાભાર્થીઓને મિત્રો મળવાપાત્ર તમામ જથ્થો ત્વરિત મેળવી શકશે. ટેકનોલોજી સાથે મિત્રો સુમેળ સાધીને અન્નપુત્રી અનાજ ATM ના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ અને પારદર્શક તથા સુમગ્ય બનવા તરફ જઈ રહ્યું છે. મિત્રો, તમામ NFSA રેશન કાર્ડ ધારકો આ અનાજના ATM નો ઉપયોગ કરી શકે છે. આ સુવિધા લોકોને 24x7 એટલે કે મિત્રો 24 કલાક સુધી મળી રહેશે તથા મિત્રો રાહ જોવાનો સમયગાળો 70% જેટલો ઘટશે. તો ખાસ કરીને મિત્રો અન્નપૂર્તિ ATM માંથી રાશન કેવી રીતે લેવાનું હોય છે તેમની વાત કરી દઈએ તો સૌપ્રથમ લાભાર્થીઓ મિત્રો પોતાનો રેશન કાર્ડ નંબર નાખી અને આગળનું બટન દબાવવાનું રહેશે. ત્યારબાદ મિત્રો લાભાર્થીએ પોતાનું નામ પસંદ કરી અને આગળનું બટન દબાવવાનું રહેશે. ઓથેન્ટિફિકેશન બટન દબાવી અને એગ્રી બટન દબાવવાનું રહેશે. ત્યારબાદ મિત્રો સ્કેનરમાં લાલ લાઇટ ચાલુ થયા પછી લાભાર્થીઓ મિત્રો કોઈ પણ એક આંગળી કે મિત્રો અંગૂઠો મૂકવાનો રહેશે. લાભાર્થીઓને મિત્રો ચાલુ મહિનાનો મળવાપાત્ર જથ્થો સ્ક્રીન પર દેખાશે અને પછી મિત્રો વિતરણ બટન દબાવી અને સૂચનાઓને અનુસરવી. ત્યારબાદ મિત્રો લાભાર્થીઓને મળવાપાત્ર અનાજ મુજબની મિત્રો બેગ થેલી વિતરણ નોઝલ નીચે ગોઠવી અને મિત્રો ઓકેના બટન પર ક્લિક દબાવવું. ત્યારબાદ મિત્રો વિતરણ પૂર્ણ થયા પછી પુષ્ટિ કરવા માટે ઓકે બટન દબાવવું પડશે. ચોખા માટે ક્રમ નંબર 7 થી લઈ 9 સુધીની સૂચનાઓને ફરીથી મિત્રો અનુસરવાની રહેશે અને બિલની વિગતો ચકાસી અને બરાબર બટન દબાવી અને સંચાલન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. જો મિત્રો ગુજરાતની અંદર એટલે કે મિત્રો આખા ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાની અંદર જે પણ મિત્રો આ ATM મશીન છે તે મિત્રો આવી ગયું છે તો મિત્રો આવું ATM મશીન સમગ્ર મિત્રો ગુજરાતમાં આવું જોઈએ કે નહીં, ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મોદી સરકાર 5 કરોડ ફ્રી વાઈફાઈ હોટસ્પોટ લગાવે છે. દરેક શેરીએ ગલીએ અનલિમિટેડ મિત્રો નેટ વાપરી શકશો. તો મિત્રો પીએમ મોદી દેશના દરેક નાગરિકોને ડિજિટલ રીતે જોડવા માંગે છે. જો કે મિત્રો મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસને અવરોધે છે. આ જ કારણ છે કે મિત્રો મોદી સરકાર એક નવી યોજના લઈને આવી છે, જે અંતર્ગત મિત્રો દેશભરમાં 5 કરોડ પીએમ વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે. આ માટે સરકારે પીએમ વાની ફ્રેમવર્ક ગાઈડલાઇન્સમાં મિત્રો સુધારો કર્યો છે. સરકારના આ ફેરફાર બાદ કોઈ પણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 18મા હપ્તાની તારીખ જાહેર. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે મિત્રો 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જે મિત્રો 2,000 રૂપિયાના 3 હપ્તા તરીકે ખેડૂતોને ચૂકવવામાં આવે છે. એટલે કે દર વર્ષે ટોટલ 6,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે. જે મુજબ મિત્રો 2,000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024 રોજ તમામ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ મિત્રો ઘણા બધા એવા ખેડૂતો છે કે જેમના ખાતામાં 2,000 રૂપિયાના હપ્તા હજી સુધી એટલે કે મિત્રો 17મો હપ્તો છે તે મિત્રો જમા થયો નથી. જેની પાછળનું મુખ્ય કારણ ઈ-કેવાયસી અને જમીન રેકોર્ડની ચકાસણી છે. ત્યારે મિત્રો હવે દેશભરના લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના આગામી એટલે કે 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો મિત્રો મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો કેન્દ્ર સરકાર આ યોજના અંતર્ગત 18મો હપ્તો જલ્દી જ તમામ ખેડૂતોના ખાતામાં આપવામાં આવી શકે છે. એટલે કે મિત્રો તમામ ખેડૂતોને જલ્દી જ સારા સમાચાર છે તે મિત્રો મળી શકે છે. 2,000 રૂપિયાનો 18મો હપ્તો છે તે મિત્રો ઓક્ટોબરમાં કે નવેમ્બરની શરૂઆતમાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અતિવૃષ્ટિથી થયેલ નુકસાની બદલ જામનગર જિલ્લામાં 21 કરોડની સહાય ચૂકવાશે. તો મિત્રો જામનગર શહેર જિલ્લામાં ગત તારીખ મિત્રો 27-28 ના રોજ તબાહી મચાવતી અતિવૃષ્ટિ બાદ રાજ્ય સરકારની સૂચના મુજબ મિત્રો વહીવટી તંત્રએ નુકસાનીના સર્વે બાદ નાગરિકોના મિત્રો સોગંદનામા ધરાવતા ફોર્મ સ્વીકારીને કરેલી પ્રક્રિયા બાદ લોકોના બેંક ખાતામાં સહાયની રકમ જમા થવા લાગી છે. તો તંત્ર દ્વારા માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, ઘર વખરીને નુકસાની, મકાનને નુકસાની તેમજ મિત્રો પડેલા કામના દિવસોની નુકસાની પેટે જામનગર શહેર જિલ્લાના કુલ રૂપિયા 21 કરોડ અને 71 લાખ અને 5,000 ની ચૂકવણી થશે. શહેરમાં મિત્રો 2 દિવસમાં 18 ઇંચ અને મિત્રો 2 ડેમોના છૂટેલા પાણીના કારણે શહેરના મિત્રો વોર્ડ નંબર 1 થી લઈ 4 તથા મિત્રો વોર્ડ નંબર 10 થી લઈ 12 તેમજ મિત્રો વોર્ડ નંબર 16 ના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તેથી મિત્રો હજારો પરિવારોને ઘર વખરીને નુકસાની થઈ ગઈ હતી. તેમજ મિત્રો હજારો લોકો કામ ઉપર જઈ શક્યા ન હતા. તો જેવી રીતે મિત્રો જામનગરના જે પણ મિત્રો લોકો હોય અને તેમને મિત્રો જે પણ નુકસાન થયું છે તો સરકાર કહી રહી છે કે તેમના ખાતામાં હાલ અત્યારે પૈસા છે તે મિત્રો જમા થવા લાગ્યા છે. તો શું મિત્રો તમારા ખાતાની અંદર જે પણ મિત્રો તમારે નુકસાની થઈ છે તેમના મિત્રો તમારે ખાતાની અંદર પૈસા મિત્રો આવ્યા છે કે નહીં? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોત લાવશે ઠંડી, અંબાલાલ પટેલની સૌથી મોટી ધાતક આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ધાતક આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે આ વખતે હાડ થીજાવતી ઠંડી પડશે. અલ નીનોની અસરથી દરિયો પણ થીજી જશે. આ વર્ષના શિયાળો વહેલો શરૂ થશે. આ વર્ષની અંદર મિત્રો શિયાળો છે તે મિત્રો વહેલો શરૂ થવા જઈ રહ્યો છે. 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે. તો 22 ડિસેમ્બર થી ઠંડીનો પ્રકોપ વધે છે. આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે. વાતાવરણમાં મિત્રો 80% ભેજનું પ્રમાણ રહેવાથી મિત્રો બફારોનો પણ અનુભવ થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આજે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. આજે મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક કેબિનેટની બેઠક છે તે મિત્રો યોજાવાની છે, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને તો મિત્રો ભારે વરસાદના કારણે જે પણ મિત્રો ખેતીને નુકસાન થયું છે તેમના સર્વેની સમીક્ષા થશે. આ ઉપરાંત મિત્રો જ્યાં પણ પૂરના કારણે જે પણ મિત્રો નુકસાન થયું છે તે અંગે વિવિધ વિભાગોના મેમોરેન્ડમ અંગે પણ ચર્ચા થશે. ત્યારબાદ મિત્રો મેમોરેન્ડમ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દરેક અગ્નિવીરોને નોકરી મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણામાં ચૂંટણી રેલીમાં કહ્યું કે સેનામાંથી આવનાર મિત્રો દરેક અગ્નિવીરને નોકરી મળશે. દેશમાં તેમના માટે 20% આરક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો પણ હરિયાણાના જે પણ મિત્રો અગ્નિવીર બચશે તેમને મિત્રો પ્રદેશમાં જ નોકરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે હરિયાણા ખેડૂતો, ખેલાડીઓ અને સૈનિકો માટે જાણીતું છે. કોંગ્રેસ જૂઠાણા ફેલાવી રહ્યું છે. તેમની વાતોમાં મિત્રો આવવું નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવેથી મિત્રો રેશન કાર્ડ ધારકોને મળશે મિત્રો લોન. ભારતમાં મિત્રો ગરીબનો એક મોટો વર્ગ છે અને આ લોકોએ મિત્રો પોતાના જીવન નિર્વાહ માટે ખૂબ જ મિત્રો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમનું જીવન મિત્રો ખૂબ જ સંઘર્ષમય હોય છે અને મિત્રો લોકો દિવસમાં 2 ટાઈમ ખાવા માટે પણ મિત્રો સંઘર્ષ કરતા હોય છે. વર્તમાનમાં મિત્રો સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ છે તે મિત્રો ચલાવવામાં આવે છે. મિત્રો ભારતમાં એવી અનેક યોજનાઓ ચાલે છે પરંતુ મિત્રો તે ફક્ત રેશન કાર્ડ ધારકો માટે જ રહેલી છે. હવે મિત્રો બેંક પણ રેશન કાર્ડ પર લોનની સુવિધા આપે છે. હવે તમે મિત્રો રેશન કાર્ડ ઉપર 10 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો તમે લઈ શકો છો. જો તમે પણ મિત્રો લોન લેવા માંગતા હોય તો આ સુવિધા દરેકને મળતી નથી. આ સુવિધાનો ફાયદો ફક્ત મિત્રો હરિયાણાના લોકો જ ઉઠાવી શકે છે. તેમની જવાબદારી મિત્રો હરિયાણા સરકાર પાસે છે. આ યોજનાનો લાભ ફક્ત મિત્રો ગરીબી રેખાથી નીચે જીવન જીવતા રેશન કાર્ડ ધારકોને જ મળે છે. તો ખાસ મિત્રો તમને જણાવી દે કે હરિયાણાની અંદર હરિયાણાની સરકાર દ્વારા મિત્રો લોકોને રેશન કાર્ડ ઉપર લોન મળે છે. તો મિત્રો ગુજરાતમાં પણ રેશન કાર્ડ ઉપર લોન છે તે મિત્રો મળવી જોઈએ. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? જેવી રીતે મિત્રો હરિયાણાની અંદર લોકોને મિત્રો રેશન કાર્ડ ઉપર લોન મળે છે તો શું મિત્રો ગુજરાતની અંદર પણ રેશન કાર્ડ ઉપર લોન મળવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા મળશે મિત્રો ગુજરાત સરકાર તરફથી સહાય. સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્નિંગથી મિત્રો સમસ્યાથી ચિંતિત છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો એમિશનના મંત્રને ઈ વાહનો થકે સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર કટિબદ્ધ છે. જ્યારે મિત્રો બેટરી સંચાલિત તેમજ મિત્રો સીએનજી વાહનોના ઉપયોગ દ્વારા પ્રદૂષણને પણ ઘટાડી શકાય છે. એટલે તો મિત્રો પ્રદૂષણ ઘટાડવાનો આ સરળ ઈલાજ છે. આ સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકારે વર્ષ મિત્રો 2015 અને 2016માં મિત્રો ધોરણ 9 થી મિત્રો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત દ્વિચક્રી વાહન માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત મિત્રો અત્યાર સુધીમાં કુલ 53,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લઈને મિત્રો ઈ વાહનો ખરીદ્યા છે. જેમાં મિત્રો ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી GEDA દ્વારા અંદાજે મિત્રો ₹56 કરોડથી વધુની સહાય ડાયરેક્ટ મિત્રો બેનિફિશરી ટ્રાન્સફર દ્વારા મિત્રો DBT દ્વારા ચૂકવાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આજે અંબાલાલ પટેલની મોટી આગાહી. અંબાલાલ પટેલે મિત્રો આજે આગાહી કરી છે કે રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ આવશે. બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. તેથી મિત્રો ગુજરાત, રાજસ્થાન, બિહારમાં ભારે વરસાદની શક્યતાઓ છે. અમુક સ્થળો પર 14 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. તો મિત્રો પંચમહાલમાં ભારે વરસાદ બાદ પૂર પણ આવી શકે છે. નર્મદા નદીમાં જળ સપાટી પણ વધી શકે છે. આમ મિત્રો ફરી ગુજરાતમાં મેઘરાજા કહેર વરસાવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સરકારની નવી પહેલ. રાજ્યમાં મિત્રો ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ શરૂ કરી છે. રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નવી હેલ્પલાઇન નંબર એટલે કે મિત્રો એક હેલ્પલાઇન નંબર 1800233112 શરૂ કરી દીધો છે. આ ઉપરાંત મિત્રો વેબસાઇટ, ઈમેલ તેમજ સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનની પણ સેવા મિત્રો ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાખો કર્મચારીઓને મળશે ગુડ ન્યૂઝ. દેશના લાખો સરકારી કર્મચારીઓની રાહ હવે મિત્રો પૂરી થવા જઈ રહી છે. ટૂંક જ સમયમાં મોદી કેબિનેટની બેઠક મળનાર છે, જેમાં મિત્રો 7મા પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થું ડીએ વધારવા અંગે નિર્ણય લેવાઈ શકે છે. મળતી માહિતી અનુસાર મિત્રો કર્મચારીઓના ડીએમાં 3% વધારો થવા જઈ રહ્યો છે. તો વધેલા મોંઘવારી ભથ્થાને જુલાઈ 2024થી લાગુ કરાશે. ગઈ વખતે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું ડીએ અને મિત્રો મોંઘવારી રાહત ડીઆરમાં મિત્રો 4% વધારો ઝીકાયો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 64 લાખથી પણ મિત્રો વધુ ખેડૂતોને મળશે 7,000 રૂપિયાનો હપ્તો. મિત્રો પીએમ કિસાન યોજના વિશે વાત કરીએ તો મિત્રો આ યોજના હેઠળ 64 લાખથી વધુ ખેડૂતોને મોટા લાભ મળવાના છે, કારણ કે મિત્રો તેમના ખાતામાં 7,000 રૂપિયા છે તે મિત્રો જમા થવાના છે. સરકારે મિત્રો આ માટે લાભાર્થીઓને સૂચિ પણ તૈયાર કરી છે. પીએમ કિસાન યોજના એ કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક છે. જેમ કે મિત્રો રાજ્યમાં પણ સરકારો કેટલીક લાભકારી યોજનાઓ ચલાવે છે, જે મિત્રો ખેડૂતોને પ્રોત્સાહન આપે છે. તો વધુ એક ખેડૂતો માટે યોજના ચાલી રહી છે, તેમનું નામ છે મિત્રો રાયતુ બંધુ યોજના, જેના હેઠળ મિત્રો ખેડૂતોને દર વર્ષે 10,000 રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે. જો કે મિત્રો આ લાભ માત્ર તે જ ખેડૂતોને મળે છે જેઓનું નામ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ નોંધણી થઈ છે. ખાસ કરીને મિત્રો તેલંગાણાની સરકાર દ્વારા દર વર્ષે મિત્રો ખેડૂતોના ખાતામાં 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો જમા કરે છે. રાયતુ બંધુ યોજના હેઠળ વર્ષમાં 2 વખત 5,000 રૂપિયાનો લાભ છે તે મિત્રો ખેડૂતોને આપવામાં આવે છે. માહિતી મળી રહી છે કે જ્યારે પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો મળનારી 18મી કિસ્ત એટલે કે મિત્રો 18મો હપ્તો પાત્ર ખેડૂતોના ખાતામાં જમા થશે, તે જ સમયે મિત્રો રાયતુ બંધુ યોજના હેઠળ પણ મિત્રો 5,000 રૂપિયાનો કિસ્ત છે તે ખેડૂતોને આપવામાં આવશે. એટલે કે કુલ મિત્રો 7,000 રૂપિયા તેલંગાણા રાજ્યના ખેડૂતોના ખાતામાં જમા કરાવવાના છે, જેથી મિત્રો તેલંગાણાના ખેડૂતોને 7,000 રૂપિયા સુધીનો હપ્તો છે તે મિત્રો મળવાનો છે. તો જેવી રીતે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયા સુધીનો લાભ તેલંગાણાની સરકારની અંદર આપવામાં આવે છે, તો તેવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર પણ પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો મળે છે. પણ મિત્રો તેલંગાણાની અંદર રાયતુ બંધુ હેઠળ ખેડૂતોને મિત્રો 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો ખેડૂતોને મળે છે. તો મિત્રો આવી રીતે ગુજરાતની અંદર પણ રાયતુ બંધુ હેઠળ ખેડૂતોને 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો મળવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ઈ નામ પોર્ટલ જાહેર. દેશમાં હવે મિત્રો ખેડૂતો ડિજિટલી કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે. તેવામાં ખેડૂતોને હવે ઈ નામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સહાયકની રીતે સાબિત થશે. ઈ નામ પોર્ટલ સાથે મિત્રો ડિજિટલી કનેક્ટ કરીને સરકાર ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે. આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચ આપે છે. તેમને મિત્રો ભાવ મેળવવામાં પણ મદદ કરે છે. સરકારનો પ્રયાસ મિત્રો ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે સતત જોડવાનો છે, જેના માટે મિત્રો અત્યાર સુધીમાં અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. તેમાંથી મિત્રો એક પગલું ઈ નામ નેશનલ મિત્રો એગ્રીકલ્ચર માર્કેટ છે. આ યોજના દ્વારા મિત્રો ખેડૂતો તેમના પાકનું મિત્રો ઓનલાઈન વેચાણ કરી શકે છે, જેથી મિત્રો તેઓને વધુ સારા ભાવ મળી શકે છે અને તેમને મિત્રો બજારોની મુલાકાત લેવાની જરૂર ન પડે, જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઈ નામ પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો 8,000 રૂપિયા સુધીનો હપ્તો. રાજસ્થાનની સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી હતી. ભજનલાલ સરકારે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જોકે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ જોગવાઈ નથી. રાજ્ય સરકાર દ્વારા મિત્રો વધારાના 2,000
રૂપિયા ખેડૂતોને ભોગવે તેવી શક્યતાઓ છે। ગુજરાતમાં પણ મિત્રો આવી જાહેરાતો થવી જોઈએ, કારણ કે મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોને 6000 રૂપિયાની રકમ અપાય છે, તો જેવી રીતે મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને તો 8000 રૂપિયાની રકમ આપવામાં આવે છે, જેવી રીતે મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને 8000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે, તો ગુજરાતમાં પણ મિત્રો ગુજરાતના ખેડૂતોને 6000 રૂપિયાની બદલે 8000 રૂપિયાથી લઈ 10000 રૂપિયા સુધીનો હપ્તો મળવો જોઈએ, કારણ કે મિત્રો ભજનલાલની સરકારે ખેડૂતોને આવી મોટી ભેટ આપી છે, તો ગુજરાત સરકારને પણ મિત્રો થોડું ઘણું સમજીને મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ 8000 રૂપિયા સુધીનો હપ્તો આપવો જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જૂની પેન્શન યોજના મુદ્દે મિત્રો કર્મચારીઓ પેન ડાઉન આંદોલનના મૂડમાં। જૂની પેન્શન યોજના મિત્રો ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા 17 સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓ મિત્રો પેન ડાઉન આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક યોજાઈ છે અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મિત્રો જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા સહિતના મુદ્દે આગામી સમયમાં આંદોલનને લઈને મિત્રો બેઠક યોજવામાં આવી છે અને બેઠક બાદ મિત્રો આગળની રણનીતિ ઘડાય છે।